નમસ્કાર મિત્રો, મારું નામ મનોજ છે અને હું 33 વર્ષનો છું. હું એક નાનકડા ગામમાં રહું છું અને ગામના બસ સ્ટેન્ડ પાસે નાની ચાની અને નાસ્તાની દુકાન ચલાવું છું. મારા માતા પિતા ઘણા વર્ષો પહેલા દુનિયા છોડીને ગયા હતા. તેથી હું નાનો હતો ત્યારથી જ મહેનત કરીને મોટો થયો હતો. મારી પાસે પોતાનું નાનું ઘર હતું અને દુકાનમાંથી જેટલી આવક થતી એમાંથી મારું ગુજરાન સારી રીતે ચાલી જતું હતું. લગ્ન માટે ઘણીવાર સંબંધો આવ્યા, પરંતુ ગરીબીને કારણે વાત આગળ વધી નહોતી. એટલે હું એકલો જ રહેતો હતો. એક દિવસ સવારના લગભગ 10 વાગ્યા હતા. હું દુકાન પર ગ્રાહકો માટે ચા બનાવી રહ્યો હતો. ત્યારે એક યુવતી બસમાંથી ઉતરીને ધીમે ધીમે મારી દુકાન તરફ આવી. તેના હાથમાં એક નાનું બેગ હતું અને સાથે લગભગ 5-6 વર્ષનો બાળક હતો. યુવતી ખૂબ થાકેલી દેખાતી હતી. તેણે મારી પાસે આવીને કહ્યું, ચા અને બાળક માટે દૂધ મળશે? મેં કહ્યું, હા, કેમ નહીં. મેં તરત દૂધ ગરમ કરીને બાળકને આપ્યું અને બંને માટે ચા બનાવી. બાળક ભૂખ્યું લાગતું હતું. મેં દુકાનમાંથી 2 બિસ્કિટના પેકેટ કાઢીને બાળક સામે મૂકી દીધા. યુવતી તરત બોલી, આના પૈસા કેટલા? મેં કહ્યું, પૈસા નહીં, બાળક માટે છે. તે મારી તરફ થોડા સમય સુધી જોતી રહી અને પછી ધીમેથી બોલી, આભાર. મેં પૂછ્યું, તમે અહીંયા પહેલી વાર આવ્યા છો? તે બોલી, હા, નજીકના ગામમાં જવાનું છે. મેં વધારે કાંઈ પૂછ્યું નહીં. થોડા સમય પછી તે બાળકને લઈને ચાલી ગઈ. પરંતુ આખો દિવસ મારા મનમાં એ યુવતીનો ચહેરો અને બાળકની નિર્દોષ આંખો જ ફરતી રહી. બીજા દિવસે સવારે એ જ યુવતી ફરી મારી દુકાન પર આવી. આ વખતે તેના હાથમાં નાનો થેલો હતો. તેણે કહ્યું, કાલે તમે બાળકને બિસ્કિટ આપ્યા હતા, તેના પૈસા નહોતા લીધા. આજે ચાના પૈસા સાથે એ પણ લઈ લ્યો. મેં હસીને કહ્યું, બાળક માટે આપેલી વસ્તુના પૈસા નહીં લો. તે પણ હળવું સ્મિત કરી અને બોલી, તમારી દુકાનના નિયમો બહુ અલગ છે. મેં પૂછ્યું, તમારું નામ તો કયો? તે બોલી, મારું નામ રેખા છે. મેં મારું નામ મનોજ છે એમ કહ્યું. ત્યારથી રેખા અઠવાડિયામાં 2-3 વાર મારી દુકાન પર આવવા લાગી. ક્યારેક ચા લેતી, ક્યારેક બાળક માટે નાસ્તો. હવે ધીમે ધીમે અમારી વાતચીત વધવા લાગી. એક દિવસ મેં પૂછ્યું, તમે આ ગામમાં કોના ઘરે જાઓ છો? રેખા થોડો સમય ચૂપ રહીને કહ્યું, હું અહીંયા મારી માસી પાસે રહેવા આવી છું. મેં પૂછ્યું, તમારા પતિ ક્યાં? આ પ્રશ્ન સાંભળતા જ તેના ચહેરા પર ઉદાસી આવી ગઈ. તે બોલી, મારા પતિ હવે આ દુનિયામાં નથી. હું તરત ચૂપ થઈ ગયો. પછી તેણે કહ્યું, મારા પતિનું 3 વર્ષ પહેલા બીમારીને કારણે અવસાન થયું. ત્યારે મારો દીકરો માત્ર 2 વર્ષનો હતો. સાસરિયાઓએ શરૂઆતમાં મને રાખી, પરંતુ થોડા સમય પછી તેઓ કહેવા લાગ્યા કે હું ઘર માટે બોજ બની ગઈ છું. અંતે હું મારા દીકરાને લઈને મારી માસી પાસે આવી ગઈ. તેની વાત સાંભળીને મને તેના માટે ઘણું દુઃખ થયું. મેં કહ્યું, તમે બહુ હિંમતવાળા છો. એકલા બાળકને ઉછેરવું સરળ નથી. તે બોલી, મા માટે બાળક હોય ને તો મુશ્કેલી કેટલી મોટી હોય પણ હિંમત રાખવી જ પડે. એ દિવસથી રેખા મારા માટે મારા મનમાં એક અલગ જ માન પેદા થયું. તે ખૂબ સાદાઈથી રહેતી હતી અને કોઈની સામે હાથ ફેલાવતી નહોતી. એક દિવસ ભારે ગરમી હતી.
બપોરના સમયે રેખા પોતાના દીકરાને લઈને મારી દુકાન પર આવી. બાળક ગરમીથી પરેશાન હતું. મેં તેને છાયામાં બેસાડ્યું અને ઠંડુ પાણી આપ્યું. રેખા બોલી, તમે મારા દીકરાની બહુ કાળજી રાખો છો. મેં હસીને કહ્યું, બાળક છે, તેની કાળજી રાખવી તે સ્વાભાવિક છે. તે બોલી, દરેક માણસ આવું નથી વિચારતો. તેની વાતમાં ઘણું દુઃખ છુપાયેલું હતું. થોડા દિવસો પછી ગામમાં એક લગ્ન પ્રસંગ હતો. રેખા પણ ત્યાં કામ કરવા ગઈ હતી. રાત્રે પાછી ફરતી વખતે રસ્તામાં વરસાદ શરૂ થઈ ગયો. હું દુકાન બંધ કરીને ઘરે જઈ રહ્યો હતો. ત્યારે રસ્તાની બાજુમાં રેખા અને તેનો દીકરો ભીના કપડામાં ઊભેલા દેખાયા. મેં ગાડી રોકીને પૂછ્યું, રેખા, અહીંયા કેમ ઊભા છો? તેણે કહ્યું, વરસાદ ઓછો થાય તેની રાહ જોઈ રહી છું. મેં કહ્યું, આ વરસાદમાં બાળકને લઈને ક્યાં ઊભા રહેશો? મારા ઘરે ચાલો. વરસાદ ઓછો થાય પછી હું તમને મૂકી આવીશ. પહેલા તો તે સંકોચાય, પરંતુ બાળક ઠંડીથી કાપી રહ્યું હતું, એટલે તે મારી સાથે આવી. ઘરે પહોંચીને મેં બાળકને સૂકવવા માટે ટુવાલ આપ્યો અને રેખા માટે પણ એક મોટું કપડું આપ્યું. મેં રસોડામાં જઈને ગરમ ચા બનાવી. બાળકને ગરમ દૂધ આપ્યું. રેખા મારી તરફ જોઈને બોલી, મનોજ, તમે મારી આટલી મદદ શા માટે કરો છો? મેં કહ્યું, મદદ માટે કારણ જોઈએ એવું નથી. કોઈ મુશ્કેલીમાં હોય ને તો મદદ કરવી જોઈએ. તે કંઈ બોલી નહીં. થોડા સમય પછી વરસાદ ઓછો થયો, પરંતુ રાત ઘણી થઈ ગઈ હતી. મેં કહ્યું, હવે રાતે બહાર જવું યોગ્ય નથી. તમે આજે અહીંયા જ રોકાઈ જાઓ. તમે અને બાળક અંદરના રૂમમાં સૂઈ જજો. હું બહારના ઓરડામાં સૂઈ જઈશ. એ રાત્રે પહેલી વાર મારા ઘરમાં કોઈ બીજું પરિવારનું માણસ હતું. સવારે ઉઠ્યો ત્યારે રસોડામાં વાસણના અવાજ આવી રહ્યા હતા. હું અંદર ગયો તો રેખા ચા બનાવી રહી હતી. મેં કહ્યું, તમે કેમ ઉઠી ગયા? તે હસીને બોલી, તમારા ઘરે આવીને આખી રાત મહેમાન બનીને બેસી રહું એ મને સારું ન લાગે. મેં કહ્યું, તમે મહેમાન નથી. મારી આ વાત સાંભળીને તે મારી તરફ જોવા લાગી. મેં તરત વાત બદલી નાખી. ચા પીધા પછી મેં તેને તેના ઘરે મૂકી આવ્યો. ત્યારથી અમારા સંબંધમાં કંઈક બદલાઈ ગયું હતું. હવે તે જ્યારે પણ મારી દુકાન પર આવતી ત્યારે અમારી આંખો મવતી અને બંનેના ચહેરા પર સ્મિત આવી જતું. એક દિવસ રેખા મારી દુકાન પર આવી ત્યારે મેં જોયું કે તેના હાથમાં કોઈ કાગળ હતા. મેં પૂછ્યું, શું થયું? તેણે કહ્યું, મારા સાસરિયા વાવાએ મારા દીકરાની કસ્ટડી માટે કાગળ મોકલ્યો છે. તેઓ કહે છે કે બાળક તેમની પાસે રહેશે. આ સાંભળીને હું ચોંકી ગયો. મેં પૂછ્યું, પણ તમે શું ઈચ્છો છો? તે બોલી, હું મારા દીકરાને કોઈ પણ સંજોગોમાં મારી પાસેથી દૂર થવા નહીં દઉં. મેં તેને મારા લોહી પસીનાથી ઉછેર્યો છે. મેં કહ્યું, તો પછી ડરશો નહીં. તમે જે સાચું છે એની માટે લડો. તે બોલી, મારી પાસે પૈસા નથી, મારી પાછળ કોઈ પુરુષ નથી, હું શું કરી શકું? મેં કહ્યું, હું તમારી સાથે છું. રેખાએ મારી તરફ જોઈને પૂછ્યું, તમે મારી સાથે શા માટે ઊભા છો? આ વખતે હું ચૂપ રહ્યો, કારણ કે મારા મનમાં જે લાગણી હતી તે શબ્દોમાં કહેવાની હિંમત હજી નહોતી. થોડા દિવસો પછી હું રેખાને કાયદાકીય સલાહ લેવા માટે શહેર સુધી લઈ ગયો. મેં તેની સાથે કોઈ ખોટી અપેક્ષા રાખ્યા વગર મદદ કરી.
રેખાને ધીમે ધીમે વિશ્વાસ થવા લાગ્યો કે હું માત્ર સહાનુભૂતિ બતાવતો નથી, પરંતુ ખરેખર તેના જીવનમાં સાથ આપવા માંગુ છું. એક સાંજે રેખા મારી દુકાન બંધ થાય ત્યાં સુધી મારી પાસે બેઠી રહી. રસ્તા પર લોકોની અવરજવર ઓછી થઈ ગઈ. તેણે ધીમેથી પૂછ્યું, મનોજ, શું હું તમને એક વાત પૂછું? મેં કહ્યું, હા પૂછ. તે બોલી, જો કોઈ સ્ત્રીનો ભૂતકાળ મુશ્કેલ હોય, તે વિધવા હોય અને તેને બાળક હોય, તો શું કોઈ પુરુષ તેને દિલથી સ્વીકારી શકે? મેં તેની આંખોમાં જોઈને કહ્યું, જો તે પુરુષને ખરેખર પ્રેમ હોય ને, તો તે ભૂતકાળ નહીં, માણસ દેખાશે. રેખાની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, તો પછી મારે એક વાત કહેવી છે. મેં કહ્યું, બોલ. તે બોલી, તમે મારી અને મારા દીકરાની જે રીતે કાળજી રાખો છો, એ જોઈને મારા મનમાં પણ તમારા માટે લાગણી ઊભી થઈ છે. પરંતુ મને ડર છે કે ક્યાંક હું ફરીથી દુઃખી ન થઈ જાઉં. મેં ધીમેથી કહ્યું, હું તને કોઈ વચન માત્ર શબ્દોમાં નહીં આપું. હું તારા દીકરાને પણ મારા પોતાના બાળકની જેમ સ્વીકારીશ. જો તું મારી સાથે જીવન જીવવા તૈયાર હો, તો હું તને ક્યારેય એકલી નહીં છોડું. રેખા ખૂબ રડી પડી. થોડા સમય પછી તેણે કહ્યું, મને તમારી વાત ઉપર વિશ્વાસ છે. બીજા દિવસે હું રેખાની માસી પાસે ગયો. મેં તેમને મારા પરિવાર વિશે, મારી દુકાન વિશે અને રેખા પ્રત્યેની મારી લાગણી વિશે બધું સાચું કહ્યું. શરૂઆતમાં માસી થોડા ચિંતિત થયા. તેણે પૂછ્યું, તમે રેખાને અને તેના બાળકને જીવનભર સાચવી શકશો? મેં કહ્યું, હું મોટી મોટી વાતો નહીં કરું. મારી પાસે પૈસા બહુ નથી, પરંતુ મહેનત કરવાની તાકાત છે. હું બંનેને ક્યારેય બોજ નહીં માનું. મારી વાત સાંભળીને માસીની આંખોમાં આંસુ આવી ગયા. થોડા સમય પછી અમારા સાદાઈથી લગ્ન થઈ ગયા. રેખા મારા ઘરે આવી અને થોડા જ દિવસમાં ઘરનું વાતાવરણ સંપૂર્ણ બદલાઈ ગયું. મિત્રો, ઘણીવાર જીવનમાં માણસને પૈસા કરતાં વધારે જરૂરી એક એવા આત્મીય હોય છે જે મુશ્કેલમાં તેને છોડીને ન જાય. સાચો સંબંધ એ નથી જેમાં ફક્ત સુખ વહેંચાય. સાચો સંબંધ તો એ છે જેમાં મુશ્કેલી આવે ત્યારે પણ બંને એકબીજાની બાજુએ ઊભા રહે. મિત્રો, જો તમને મનોજની જગ્યાએ હોત તો તમે શું રેખા અને તેના બાળકને દિલથી સ્વીકારીને લગ્ન કરત? તમારો મત કોમેન્ટમાં જરૂર જણાવજો. જો તમને આ કહાની ગમી હોય તો વિડીયો લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવી જ ભાવનાત્મક કહાનીઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ મિત્રો.